ડ્રીમ હોમ, અંડર કન્સ્ટ્રક્શન કે રેડી ટુ મૂવ, કયું છે તમારા માટે બેસ્ટ? નમસ્કાર મિત્રો, તમારા સપનાનું ઘર એક એવી જગ્યા જ્યાં મસ્ત યાદો બને, શાંતિ હોય અને ખુશી હોય. પણ આ સપનાને પૂરું કરવા જઈએ ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે અંડર કન્સ્ટ્રક્શન હોમ લેવું કે પછી રેડી ટુ મૂવ, જેમાં આજે જ શિફ્ટ થઈ શકાય. આ કઈ નાની વાત તો નથી, કારણ કે તે પૈસા, શાંતિ ને ફ્યુચર પર સીધી અસર કરે છે. તો ચાલો આજે આપણે અંડર કન્સ્ટ્રક્શન અને રેડી ટુ મૂવના ડિસિઝનને સમજીએ. પહેલા વાત કરીએ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝની. આ એક એવા પ્રોજેક્ટ છે જ્યાં તમારું ઘર હજી આકાર લઈ રહ્યું છે, એકથી એક ઈંટ જોડાઈ રહી છે અને દરરોજ એક નવી આશા બંધાય છે. જેમ જેમ બિલ્ડિંગ બનતું જાય તેમ તેમ તમારું ઇમોશનલ એટેચમેન્ટ પણ તમારા ઘર સાથે વધતું જાય અને આ બહુ રોમાંચક જર્ની હોય છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝના ફાયદા પણ ઘણા છે અને સૌથી મોટો ફાયદો છે પ્રાઇસ, કારણ કે તે રેડી કરતા 10 થી 30% સસ્તું મળે છે. વિચારો, અર્લી બર્ડ પ્રાઇસિંગ થી કેટલા પૈસા બચે. બીજો ફાયદો છે ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન, કારણ કે ડેવલપર કન્સ્ટ્રક્શન લિંક પેમેન્ટ પ્લાન આપે છે, એટલે કે કન્સ્ટ્રક્શનના સ્ટેજ મુજબ તમારે પૈસા ચૂકવવાના, એટલે એક સાથે પૈસા ચૂકવવાનું ટેન્શન પણ નહીં. ત્રીજો ફાયદો છે કસ્ટમાઇઝેશન, કારણ કે તમારું ઘર જ્યારે બનતું હોય ત્યારે તમે ઇન્ટરનલ લેઆઉટ્સ, ટાઇલ્સ, બાથરૂમ ફિટિંગ, પેઇન્ટ, કલર તમારી જાતે સેટ કરવાનો મોકો મળે, કારણ કે તમારો ટચ તમારા ઘરને ખાસ બનાવે છે. ચોથો ફાયદો છે હાયર એપ્રિસિએશન પોટેન્શિયલ્સ, કારણ કે ડેવલપિંગ એરિયામાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય, ઇન્ફ્રા ડેવલપ થાય અને પછી બેસ્ટ એપ્રિસિએશન આપે છે. અને અમદાવાદમાં 3 થી 5 વર્ષમાં 35% તો ઉછાળો મળે જ છે. જબરદસ્ત કહેવાય નહીં? પણ જરા ધ્યાન રાખજો કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝના પણ કેટલાક રિસ્ક છે જે તમારે માટે માથાનો દુખાવો બની શકે છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ છે પોઝિશન ડિલે થાય. ફંડિંગ, અપ્રુવલ, લેબર ઇશ્યુઝથી વધારે લાંબી રાહ જોવી પડે છે અને આનાથી તમારા હાલના મકાનનું ભાડું અને ઈએમઆઈ બંને ભરવાનું ડબલ ટેન્શન. બીજો પ્રોબ્લેમ છે અનસર્ટેનિટી ઓન ક્વોલિટી, કે જે દેખાય છે એ મળશે કે નહીં, ફાઇનલ પ્રોડક્ટની ક્વોલિટી કેવી હશે, બ્રોશર જેવું ઘર મળશે કે નહીં. અને ત્રીજો પોઈન્ટ છે જીએસટી અને હિડન કોસ્ટ. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીઝ પર અને નોન અફોર્ડેબલ હોમ પર 5% જીએસટી અને એફોર્ડેબલ હોમ પર 1% જીએસટી લાગે છે. પ્લસ મેન્ટેનન્સ, પાર્કિંગ, ફ્લોર રાઇઝ ચાર્જ જેવા હિડન ચાર્જીસ તમારા બજેટને 10 થી 15% વધારી શકે છે. અને લાસ્ટ પોઈન્ટ, રિસ્ક ઓફ પ્રોજેક્ટ કેન્સલેશન. આ બહુ રેર છે, પણ જો પ્રોજેક્ટ કેન્સલ થવાનું જોખમ પણ હોય છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે રેરા એક ખરીદદારો માટે એક ઢાલ છે. ડેવલપર્સને 70% ફંડ અલગ બેંક એકાઉન્ટમાં રાખવા માટે ફરજ પાડે છે. એટલે રેરાએ ટ્રાન્સપરન્સી અને જવાબદારી વધારી, જેથી તમે ભરોસાથી ઇન્વેસ્ટ કરી શકો છો. ચાલો હવે વાત કરીએ રેડી ટુ મૂવ હોમની. આ એક એવા ઘર છે જ્યાં તમે આજે જ ચાવી લો અને કાલે રહેવા જઈ શકો છો. કોઈ રાહ જોવાનું ટેન્શન નહીં, કોઈ જ કન્ફ્યુઝન નહીં, બસ શાંતિ. આના ઘણા ફાયદા પણ છે. સૌથી પહેલું, ખરીદી પેપર વર્ક પૂરું થતાં જ તરત જ ઘરમાં પ્રવેશ કરી શકો છો. ભાડાનું ટેન્શન પૂરું. બીજું છે નો અનસર્ટેનિટી. કન્સ્ટ્રક્શન ડિલે કે અન્ય સમસ્યાનો તો પ્રશ્ન જ નથી, ઘર તૈયાર છે. સૌથી મોટી શાંતિ અને સૌથી મોટો બેનિફિટ. ત્રીજું છે ચેક ક્વોલિટી બિફોર બાઇંગ. આંખોથી જુઓ અને હાથથી ફીલ કરો. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ફ્લેટ, નેબરહુડ, વ્યૂ અને બધી જ સુવિધાઓ જાતે ઇન્સ્પેક્ટ કરી શકો છો. કોઈ સરપ્રાઈઝ નહીં, બસ સંતોષ. અને હા, જીએસટી માંથી પણ છુટકારો. અને જો પ્રોપર્ટીઝને ઓક્યુપન્સી સર્ટિફિકેટ મળી ગયું હોય તો જીએસટી લાગતો નથી. આ એક સૌથી મોટી બચત છે. રેડી ટુ મૂવ પ્રોપર્ટીઝ પહેલા જ દિવસથી રેન્ટલ ઇન્કમ પણ જનરેટ કરી શકે છે અને અમદાવાદમાં 2.5 થી 3.5% સુધીની યીલ્ડ મળે છે. અને લાસ્ટ છે વેલ એસ્ટાબ્લિશ નેબરહુડ. ડેવલપ એરિયામાં ઘર, બધી જ એમિનિટીઝ રેડી હોય, રોડ રસ્તા પણ વેલ ડેવલપ મળી શકે છે. પણ જુઓ, દરેક વસ્તુના બે પાસા હોય છે. રેડી ટુ મૂવ પ્રોપર્ટીઝના પણ કેટલાક મુદ્દાઓ છે જે તમારે જાણવા જરૂરી છે, જેમ કે હાયર અપફ્રન્ટ કોસ્ટ. અંડર કન્સ્ટ્રક્શન કરતા 10 થી 30% મોંઘા હોય છે.
આ ઇન્સ્ટન્ટ મળવાનો ભાવ છે. બીજું છે તમને પસંદગી માટે ઓછા ઓપ્શન મળે. ઇન્ટિરિયર્સ અને લેઆઉટ પહેલેથી ફાઇનલ હોય એટલે તમારી રીતે સેટ કરવાનો ઓપ્શન ઓછો મળે, અને જો ચેન્જ કરવું હોય તો તમારે વધારાનો ખર્ચ કરવો પડે. ઓક્યુપન્સી સર્ટિફિકેટ અને કમ્પ્લીશન સર્ટિફિકેટનું મહત્વ. ઓસી અને સીસી વગર ઘર એટલે રિસ્ક. યાદ રાખો, ઓસી અને સીસી વિના કોઈ પ્રોપર્ટી કાયદેસર રહેવા લાયક નથી અને તેને વેચવામાં પણ મુશ્કેલી પડે છે. એટલે ઘર ખરીદવું ખાલી ખર્ચો નથી પણ ટેક્સ બચાવવાનો મોકો પણ છે. હોમ લોન પર તમને ઘણા બેનિફિટ્સ મળે છે. સેક્શન 80C હેઠળ પ્રિન્સિપલ પેમેન્ટ પર 1.5 લાખ સુધી અને 24B હેઠળ ઇન્ટરેસ્ટ પેમેન્ટ પર 2 લાખ સુધીનું ડિડક્શન મળે છે. અને ફર્સ્ટ ટાઈમ હોમ બાયર માટે 80EE અને 80EE હેઠળ 50,000 થી લઈને 1.5 લાખ સુધીની વધારાની છૂટ મળે છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. રેડી ટુ મૂવમાં ટેક્સ બેનિફિટ તરત મળે, જ્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં તમે જે ચૂકવેલા પૈસા છે તેને પોઝિશન પછી 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં ક્લેમ કરી શકો છો. એટલે ક્યારે ફાયદો લેવો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારો નિર્ણય, તમારું ભવિષ્ય, અને છેલ્લે કયું ઘર તમારા માટે બેસ્ટ છે. રિમેમ્બર, નો વન સાઇઝ ફિટ્સ ઓલ. આ આખું તમારી પર્સનલ સિચ્યુએશન પર ડિપેન્ડ કરે છે. તમારી જાતને આ પ્રશ્ન પૂછો, તમારી ઘરની તાત્કાલિક જરૂરિયાત છે કે રાહ જોઈ શકો છો? તમારા બજેટ અને ફાઇનાન્શિયલ રેડિયસ કેટલું છે? મોટા અપફ્રન્ટ પેમેન્ટ માટે તૈયાર છો કે ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન જોઈએ છે? તમે કેટલું રિસ્ક લેવા તૈયાર છો અથવા તો કેટલું રિસ્ક લઈ શકો છો? ડિલે કે અનસર્ટેનિટી સહન કરી શકો છો? તમે ઘર રહેવા માટે ખરીદી રહ્યા છો કે ઇન્વેસ્ટમેન્ટ માટે? લાંબા ગાળાનું એપ્રિસિએશન શોધી રહ્યા છો કે ઇમિડિયેટ રેન્ટલ ઇન્કમ? અને ફાઇનલ એડવાઇસ, કોઈ પણ નિર્ણય લેતા પહેલા ડેવલપરનો ટ્રેક રેકોર્ડ જોવો ખૂબ જરૂરી છે. તેરા રજિસ્ટ્રેશન અને લીગલ ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી ચેક કરો. માત્ર બેઝ પ્રાઇસ નહીં, ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ ગણજો. અને યાદ રાખો, તમારું ઘર, તમારો નિર્ણય અને તમારું ભવિષ્ય. આઈ હોપ કે આ વિડીયોથી તમને હોમ બાઇંગ ડિસિઝનમાં મદદ મળશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.